નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। સમાચાર નવસારીથી અહીંના વાંસદાના સરા ગામે ધર્માંતરણની પ્રવૃત્તિનો આક્ષેપ લાગ્યો। નિવૃત્તિ સન્માન સમારોહની આડમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારનો આરોપ લગાવવામાં આવ્યો। ગ્રામજનોની પોલીસ મથકમાં અરજી, કડક કાર્યવાહીની માંગણી। આદિવાસી પ્રજાને લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાતું હોવાનો આક્ષેપ થયો। મહારાષ્ટ્રના પાસ્ટર દાનિયલ શિંદે સામે ગ્રામજનોમાં ભારે રોષ છે। ધરમપુરી અને કેવડી સહિતના ગામમાં વટાળ પ્રવૃત્તિનો દાવો। પૂર્વ મંજૂરી વગર કાર્યક્રમ યોજાયો હતો તેવું લોકોનું કહેવું છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિલેશ ગામેત। નિલેશ, જણાવો શું છે આખો મામલો? જી અક્ષય, સમગ્ર જે કંઈક ઘટનાક્રમ છે 24મી તારીખે જે કંઈક નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરા ગામે આ પ્રકારનો જે કંઈક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને 22 વર્ષ સુધી સીઆરપીએફમાં જે કંઈક સેનામાં જવાન તરીકે ફરજ બજાવીને આવેલા આ જે કંઈક યુવાનનો જે કંઈક સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને ખ્રિસ્તી સમાજના લોકોએ જે કંઈક પ્રભુના જે કંઈક આશીર્વાદ અને આભાર માનવાનો એવા પ્રકારનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં જે કંઈક વટાળ વૃત્તિ ચાલી રહી હોવાની સ્થાનિક આગેવાનો આરોપ લગાવ્યો હતો અને સમગ્ર ઘટનાક્રમને પગલે એક જ ગામના લોકો સામસામે આવી ગયા હતા। જે કંઈક 500થી વધુ ગામના લોકો જે કંઈક લોકો ભેગા થયા હતા અને સમગ્ર કાર્યક્રમમાં જે કંઈક ગામના લોકોએ ઓબ્જેક્શન લીધું હતું કે આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે વટાળવૃત્તિનો કાર્યક્રમ છે અને પરવાનગી વગર કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે, એવા પ્રકારનો જે કંઈક આરોપના પગલે પોલીસ બોલાવવામાં આવી હતી। સમગ્ર ઘટનાક્રમને પગલે જે કંઈક ગામના જે કંઈક આગેવાનો સામસામે આવી ગયા હતા। સમગ્ર ઘટનાક્રમને પગલે પોલીસે જે કંઈક વચ્ચે પડીને જે કંઈક સમાધાન કરાયું હતું। હાલના તબક્કે અરજી કરવામાં આવી છે અને પોલીસે જે કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી હોવાની અને વટાળવૃત્તિ ચાલી રહી હોવાની જે કંઈક ધ્યાને આવતા જે કંઈક લોકોએ આરોપ લગાવ્યો છે અને જે કંઈક આરોપીઓ છે એમની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। અક્ષય। જી બિલકુલ નિલેશ, આભાર સમગ્ર માહિતી બદલ।